રાજકોટ। આગળ વાત કરીએ તો ખેડાના નડિયાદના જવાહરનગરમાં 3 લોકોના શંકાસ્પદ મોત થયા છે। કથિત લઠ્ઠો પીધા બાદ મૃત્યુ થયાનો પરિવારનો દાવો છે। રેલવે ફાટક પાસેની ગલીમાં જઈને દેશી દારૂ પીધાનો પરિવારનો દાવો છે। યોગેશ, રવિન્દ્ર અને કનુભાઈના મૃત્યુ થયા। એક સાથે 3ના મૃત્યુ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। એફએસએલ રિપોર્ટમાં કોઈના લોહીમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી જણાઈ। પીણું પીધાના 5 મિનિટમાં જ આ સૌના મૃત્યુ થયા છે। દેશી દારૂમાંથી મિથેનોલ આલ્કોહોલ ન મળ્યાનો એફએસએલ રિપોર્ટમાં ખુલાસો થયો છે। મૃતકના પરિવારજનોએ સભ્યોએ જ ગંભીર આક્ષેપો લગાવ્યા કે દારૂ પીધા બાદ આ ત્રણેયની તબિયત લકડી અને મોત થયું છે। શંકાસ્પદ મૃતકોના નામ યોગેશ કુશવા, રવિન્દ્ર રાઠોડ તથા કનુભાઈ ચૌહાણ છે। આ ઘટના સામે આવતા તમામ ટીમો દોડતી થઈ ગઈ હતી અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રાત્રે બ્લડ રિપોર્ટ જે આવ્યો એની અંદર મિથાઇલ આલ્કોહોલની હાજરી 0 આવેલી છે, નીલ આવેલી છે, મતલબ મિથાઇલ આલ્કોહોલ મિથેનોલ ની હલકી હાજરી બિલકુલ જણાયેલ નથી। પરંતુ જે એફએસએલ અધિકારી છે એમના માર્ગદર્શન હેઠળ એમની હાજરીમાં અમે તપાસ કરી રહ્યા છીએ। હાલમાં પણ ગઈકાલે મોડી સાંજે આ જે 3 મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ, જેની ઉંમર આશરે 54 વર્ષ જેટલી છે, એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની, એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું, રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈએ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવા છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું। હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને 5 જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા, એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એમને પણ 5-7 મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા। હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નહોતા શક્યા। શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું। ખાસ એફએસએલ અધિકારીની હાજરીની અંદર, કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ 3 જણાએ જે પીણું પીધેલું, તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા 2 વ્યક્તિ હતા, એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી, એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને એફએસએલ અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને એફએસએલને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે। આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ 5 જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે, તો એ બાબતે એફએસએલ અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ। આ જે તપાસ છે એલસીબીને સોંપી દેવામાં આવેલી છે અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ બોટલ ક્યાંથી લીધી હતી। ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ ખાતે ગઈકાલે મોડી સાંજે જીરાની એક બોટલમાંથી પીણું પીતા 3 લોકોના મોત થયા હતા। આ દ્રશ્યો તમે જોઈ શકો છો। દુકાન કે જ્યાંથી જે મૃતકો છે કનુ ચૌહાણ, રવિન્દ્ર રાઠોડ અને યોગેશ કુશવાએ જીરાની બોટલ ખરીદી હતી અને તેમાં કોઈ પીણું હતું, જે પીણાને કારણે આ 3 લોકોના મોત થયા હતા। મહત્વનું છે કે આ 3 લોકોને સિવિલ હોસ્પિટલમાં લઈ જવાતા તેમને મૃત જાહેર કર્યા હતા અને સિવિલ હોસ્પિટલ તરફથી પોલીસને વર્દી મળી હતી, જેના પગલે પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી હતી અને અન્ય કોઈ હોસ્પિટલમાં આવા કોઈ દર્દીઓ છે કે કેમ, તેમના કોઈ મોત થયા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી હતી। મહત્વનું છે કે તાત્કાલિક આ 3ના બ્લડ રિપોર્ટ એફએસએલ ખાતે મોકલવામાં આવ્યા હતા અને જેના રિપોર્ટમાં પોલીસના કહેવા પ્રમાણે મિથાઇલ આલ્કોહોલનું પ્રમાણ 0 છે। ઇથાઇલ આલ્કોહોલ 2 લોકોના બ્લડ સેમ્પલમાંથી 0.1% અને એક વ્યક્તિના બ્લડમાંથી 0.2% મળ્યું છે। બીજી મહત્વની વાત કે માત્ર પીણું પીધાના 5 મિનિટના નજીવા અંતરે જ આ લોકોના મોત થયા છે, તો આટલા ઝડપી મોત કઈ રીતે થયા તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। જેટલા પણ નોંધાયેલા અને ન નોંધાયેલા બુટલેગરો છે તેની તપાસ પણ પોલીસે હાથ ધરી છે, કારણ કે ખેડા જિલ્લાનો ઇતિહાસ ખૂબ જ જૂનો રહ્યો છે। અહીંયા થોડા સમય પહેલાં સિરપકાંડ પણ થયો હતો અને અમદાવાદમાં જે લઠ્ઠાકાંડ થયો હતો તેનું કનેક્શન પણ છેવટે ખેડાથી મળ્યું હતું। આ દ્રશ્યો તમે જોઈ શકો, જે દુકાન છે તેની આસપાસ જે દેશી દારૂ કહેવાય તેની પોટલીઓ પડેલી જોવા મળી રહી છે।
હજી સુધી કેટલાક લોકોને રાઉન્ડ અપ કરીને પોલીસે તપાસ તેજ બનાવી છે. જે 3 લોકોના મોત થયા છે તેમનું પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે. એટલા માટે પેનલ પોસ્ટમોર્ટમ કે મૃત્યુનું સાચું કારણ જાણી શકાય. જે લોકોના મોત થયા છે તેમના વિશેરા લઈને તે જે સેમ્પલ છે તે FSL ખાતે મોકલાશે. ત્યારબાદ જ તેમના મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, નડિયાદ.